નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 614 વર્ષ પછી નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે। 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રા નીકળશે। 56-25 કિલોમીટર લાંબા યાત્રા અખાડા ટેબલો અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાશે। વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ 26 ફેબ્રુઆરીએ નગરયાત્રામાં ઉપસ્થિત રહી શકે છે। 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ, નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। 614 વર્ષ પછી પ્રથમ વખતમાં ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન। રાજ્યના અમદાવાદમાં મહત્વની નગરયાત્રા નીકળશે। અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળી દેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે। 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। 625 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે। આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈને 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, તાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે। રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે। યાત્રા નિજો મંદિર પહોંચ્યા બાદ હવન થશે। અમદાવાદના સ્થાપના દિવસે માતા ભદ્રકાળી દેવીની 6.50 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અખાડા ટેબલો, ઊંટ આરતી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે। અમદાવાદ ખાતે મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું મંદિર ગુજરાતના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે, જ્યાં મા ભદ્રકાળી તેમના હાથના પંજા સાથે બિરાજમાન છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે। 614 વર્ષ પછી મા ભદ્રકાળી માતાની નગરયાત્રા સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારે આયોજિત થવા જઈ રહી છે। આ પ્રસંગે આ બાબતે માહિતી આપવા શહેર મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ તાણી અને મંદિરના ટ્રસ્ટી તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને માહિતી પ્રદાન કરવામાં આવી હતી। ભદ્રકાળી માતાના પ્રાંગણથી નગરયાત્રાનો આરંભ થશે, જ્યાં માતાજીની ચરણ પાદુકા સાથે મા ભદ્રકાળી નિર્ધારિત કરેલ રૂટ ઉપર નગરચર્યા નીકળશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રીથી લઈને તમામ મહાનુભાવો અને દરેક ધર્મના લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અમદાવાદના આંગણે મા ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો પ્રથમ રૂડો અવસર આવ્યો છે, ત્યારે ઉપસ્થિત મેયર અને ટ્રસ્ટી દ્વારા સર્વે જનતાને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। કાર્યક્રમને લઈ શહેર મેયર અને ટ્રસ્ટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આવો સાંભળીએ। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। પાવનકારી નગરદેવી વિશ્વવિખ્યાત ભદ્રકાળી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાળી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે
જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે. કર્ણાવતી નગરની છે, અમદાવાદની પછી થઈ, અમદાવાદની પણ છે, પણ શરૂઆત તેનાથી થઈ કર્ણાવતી નગરથી. એટલે કરણદેવ સોલંકી આ કર્ણાવતી નગર વસાવ્યું હતું. આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે પણ સંકલ્પ વખતે પણ કર્ણાવતી નગરે, જંબુદ્વીપે એવા વર્ડ યુઝ કરીએ છીએ, એવા અમદાવાદ નગરે નથી કહેતા. એટલે આ કર્ણાવતી નગર જ છે. અમદાવાદ તો છે બરાબર છે, પણ જ્યારે બૃહદ આપણે વાત કરીએ તો બૃહદ કર્ણાવતી નગર વસે અને એ નામે આગળ વધીએ એના માટે અપીલ છે અમને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ અને રાજ્ય સરકારને પણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને.